વ્યસનના ફાયદા અને ગેરફાયદા બે વિશે તમે કેલ્ક્યુલેશન કર્યું? કે હા કર્યું છે ને અમે. કેમ? તો કે જે માણસ વ્યસન કરતા હોય ને એને કોઈ દી બગાસા ના આવે. આટલા ફાયદા વર્ણવે આપણને પાછા. એમ કે આમને આટલા ફાયદા થાય. જે માણસ વ્યસન કરતા હોય એને આળસ ના આવે, અમને સક્રિયતા આવે. લે સક્રિયતા મોટામાં ફાંકી હોય તો આમ સક્રિયતા આવી જાય એને, નહીં તો આમ લૂઝ થઈ જાય ખરેખર. વ્યસને તો નિંદ્રાણામ મૂર્ખાણામ કલેહન વા. સંસ્કૃતનું એક સુભાષિત છે, બહુ સરસ સુભાષિત. વ્યસને તો નિંદ્રાણામ મૂર્ખાણામ કલેહન વા. નિંદરમાં અને મૂર્ખાઈમાં એનો જાજો સમય જાય. એટલે એ નિંદર ના આવે એટલે વળી એમાંથી બે દાણા લઈએ એટલે એમ કહે કે અમને આ ખાઈએ ને તો નિંદર ન થાય. ખરા અર્થમાં એવું હોતું નથી. એક માનસિક આપણી મેન્ટાલિટી એની સાથે કનેક્ટ થઈ ગઈ હોય એટલે આપણને એવું લાગે છે કે આ ખાઈએ છીએ ત્યારે આપણને આવું થાય. આપણે દુર્ગુણોનું સમાપન કરી ભગવાન શ્રી રામના ચરણોમાં આ વસ્તુને પ્રાપ્ત કરી અને જીવનને સાફલ્ય બનાવો.